99% નહીં કહું, 110% કહીશ કે આ વસ્તુ કામ કરશે જ તે, કે જો તમે મારા ઉપર ટ્રસ્ટ મૂકશો, તમે મારી વાત ઉપર ટ્રસ્ટ કરશો તો આ વસ્તુ 100%. જે લોકો જેમના હસબન્ડ જોતા હોય એમની વાઈફને શેર કરી દેજો, અને જે વાઈફ જોતી એમના માટે તો કામનું જ છે. અને તમારા ફેમિલીમાંથી, ફ્રેન્ડ સર્કલમાંથી જેને પણ આ વસ્તુની જરૂર હોય તો એને જરૂર શેર કરજો. કેમ કે ઘણા બધા રૂપિયા દેવાથી જો બધું મળી જતું હોત તો આ બધા પાસે બધું જ હોત. પણ અમુક વસ્તુ આપણું કર્મ પણ બોલે છે, અને કેવી રીતના કરવાનું એ હું તમને શીખવવા માટે આવી છું. 99% નહીં કહું, 110% કહીશ કે આ વસ્તુ કામ કરશે જ તે, કે જો તમે મારા ઉપર ટ્રસ્ટ મૂકશો, તમે મારી વાત ઉપર ટ્રસ્ટ કરશો તો આ વસ્તુ 100% થશે જ. કેમ કે મારી પ્રેયર પણ તમારી બધા સાથે જોડાયેલી હોય. હું જે કંઈ પણ વસ્તુ શેર કરું છું એના માટે મેં પહેલાં પ્રેયર કરેલી હોય. તમને રિઝલ્ટ મળે એના માટે નહીં, તમને અપાઈ જાય પછી પણ મારી પ્રેયર હોય જ છે. એટલે કહેવાય ને, દિલથી કામ કરું છું, દિલથી બધી વસ્તુ કરું છું કે તમારા બધા માટે બહુ સક્સેસફુલ તમને રહે અને તમને સક્સેસ મળે એના માટે. તો હવે વાતને બહુ ના લંબાવતા સીધા ટોપિક ઉપર આવીએ. ટોપિક છે કે ભાઈ કેવી રીતના આપને ખબર પડે. ડૉક્ટરે કહી દીધું છે આ છે તે છે, હવે શું થશે? અથવા તો ફર્સ્ટ ટાઈમ છે, કેવી રીતના કરું, ડર લાગે છે, ચિંતા થાય છે. કાંઈ વાંધો નહીં, બધું સાઈડમાં મૂકી દો. હવે હું જે કહેવાનું છું એના ઉપર ફોકસ કરો. સૌથી પહેલાં તો તમારે શું કરવાનું છે, બરાબર છે? તમારે કેવું બેબી જોઈએ છે? બાળકમાં છોકરો જોઈએ છે, છોકરી જોઈએ છે, કેવા હેર, કેવો ને મતલબ કેવો લુક જોઈએ છે, કેવી આઈસ જોઈએ છે, કેવી સ્માઇલ જોઈએ છે, કેવું નાક જોઈએ છે. આપણે ખબર છે મમ્મી પપ્પા છે ને એમ કહેતા હોય કે મને આંખ તો તારા જેવી જ જોઈએ છે, એમ કહ્યું નાક તો મને તારા જેવું જોઈએ છે, ગાલ તો મને આના જેવા જ જોઈએ છે, આ તો આના જેવું જ હોય, હેર તો આવા જ જોઈએ છે. એવી રીતના તમારા હસબન્ડ વાઈફે મળીને ડિસાઇડ કરી લેવાનું છે કે મારે બેબી કેવું જોઈએ છે, રાઈટ? છોકરો જોઈએ છે, છોકરી જોઈએ છે, કેવા હેર જોઈએ છે, કેવો લુક જોઈએ છે, ઓકે. અને પછી એ રીતનું બેબી સેટ કરવાનું છે. એઆઈ પાસે જનરેટ કરાવી લો, જેમિની પાસે, જીપીટી પાસે, અને પોતાના વોલપેપર ઉપર, પોતાની દિવાલ ઉપર બધે પ્રિન્ટ કરીને કલરફુલ મસ્ત મજાનું લગાવી દો. જ્યારે પણ તમે જોવો ત્યારે એમ વિચારવાનું કે વાવ, આવું બેબી મારે આવવાનું છે, આઈ એમ પ્રેગ્નેન્ટ, અને મારી પાસે મારું બેબી આવી રીતના ડિઝાઇન થઈ રહ્યું છે, કુદરતની કૃપાથી, યુનિવર્સની કૃપાથી, ભગવાનની આશીર્વાદ સાથે કે મારું બેબી છે આવી રહ્યું છે. અત્યારે એનો ગ્રો થવો થઈ રહ્યો છે. કોપી ટુ કોપી જેવું તમે વિચારો છો, જેવું બોલો છો એવું થાય છે. તમે બીકે સિવાનીને સાંભળી લો, કોઈ લાઈફ કોચને સાંભળી લો, કંઈ પણ તમે વિચારો, એ બધું વસ્તુ જોશો તો તમને ખબર પડશે કે એ વસ્તુ થાય જ છે. તો આપણે શું કામ આ ફોલો ના કરીએ? આપણે તો મહેનત કરી છે ને આપણે તો ટ્રસ્ટ રાખવો છે ને, પૈસા એટલા બધા લાગતા નથી, તો બસ શું વાંધો છે? તમારી પાસે નેટ છે, યુટ્યુબ છે, મારો વિડીયો છે, તો કરી લેજો, બરાબર છે? ફર્સ્ટ તો આપણે ફોટો ટેકનિકવાળી વાત કરી અત્યારે, કે વિઝન બોર્ડ વન ટાઈપ ઓફ વિઝન બોર્ડ થયું આ, બરાબર? કે તમારે દિવાલ ઉપર એ ચિપકાવી દેવાનું રહેશે, તમારા વોલપેપર ઉપર લગાવી દેવાનું રહેશે, તમારે જેવું જોઈએ છે એવું. છોકરો જોતો હોય તો છોકરાની રીતના, છોકરી જોતી હોય તો છોકરીની રીતના. 1% પણ તમારે શંકા નથી દેવાની, સંદેહ નથી કરવાનો કે થશે કે કેમ, થઈ જ જશે. ટ્રસ્ટ રાખો. તમારી પાસે આ વિડીયો પહોંચ્યો છે, તમારા સુધી આ વાત પહોંચે છે તો કંઈક યુનિવર્સનો સંકેત હશે, એટલા માટે મળી છે. ફર્સ્ટ ટોપિક એ તમે ક્લિયર કરી લીધો પોઈન્ટ, કે તમે તમારા જેવું બાળક હતું તો એવું નક્કી કર્યું કે ભાઈ આના પપ્પા જેવું આ, એના મમ્મી જેવું આ, એના દાદી જેવું આ, દાદા જેવું આ, ફઈ જેવું આ, માસી જેવું આ, બધું જ કલેક્ટ કરી લેવાનું. પછી મસ્ત નેણ નકશા બનાવી દેવાના. કેમ કે તમે જ તો સર્જનહાર છો ને, તમે કરી શકો છો, માતા પિતા છો ને, બધું જ કરી શકો છો, બરાબર? એવી રીતના તમારે નોટ પણ કરી લેવાનું, લખી લેવાનું. સ્ક્રિપ્ટિંગ ટેકનિક કરી શકો છો તમે. શું તમે બધી ટેકનિક એક સાથે સૂચવું છું, તમને જે મજા આવે. સ્ક્રિપ્ટિંગને કેવી રીતના કરવાનું છે કે પહેલાં હસબન્ડ વાઈફે બે મળીને બધું નક્કી કરી લેવાનું છે. પછી કહેવાનું છે થેન્ક યુ લેટર ગોડને લખવાનું છે, યુનિવર્સને, કે થેન્ક યુ સો મચ, તમારા આશીર્વાદથી બહુ ઇઝી વેમાં અમે કન્સીવ કરી લીધું છે બેબી. અત્યારે મારો આટલામો મહિનો ચાલે છે અને હું એકદમ હેલ્ધી છું, અને મારા 9 મહિના આવી રીતના પસાર થયા છે. તમારે આખું 1 વર્ષનું પ્લાન કરી દેવાનું છે એડવાન્સમાં, અને એ વસ્તુ ઓલરેડી ડન થઈ ગઈ છે એ રીતના તમારે લેટર લખવાનો છે. આપણે કોઈને કેમ થેન્કફુલ મેસેજ કરતા હોઈએ, એ ઓલરેડી કોઈ કે આપણને ગિફ્ટ આપી તો આપણે એનાથી બહુ ખુશ થયા અને આપણે એનું થેન્ક યુ કહી છીએ ને, સારી ગવર્મેન્ટ જોબ મળ્યું હોય, સારું પાર્ટનર મળ્યું, જે કોઈ તો આપણે ભગવાનને બી કહી છીએ ને, એવી રીતના કરવાનું છે કે ઓલરેડી તમને મળી ગયું છે અને તમે ખુશી એને લેટર લખો છો યુનિવર્સને, કે થેન્ક યુ સો મચ માય ડિયર યુનિવર્સ. અથવા તમે જે ભગવાનને માનતા હોય કે તમે આટલું સારું રિઝલ્ટ અપાવ્યું, અમે બહુ બધા થાકી ગયા હતા છતાં તમે એક વારમાં ખૂબ જ સરળતાથી આ બધી વસ્તુ થઈ ગઈ. મારી પ્રેગ્નન્સી ખૂબ સારી રીતના રહી, 9 મહિના મારા બહુ જ હેલ્ધી મસ્ત રીતના રહ્યા, મારું બેબી એકદમ હેલ્ધી છે, બતાવવા ગયા ડૉક્ટરે કીધું કે બહુ જ સરસ ગ્રોથ છે બેબીનો, અને મારે જેવું જોતું હતું, અમારા હસબન્ડ વાઈફે નક્કી કર્યું હતું એવું જ બેબી 9 મહિના પછી આવ્યું. આવી રીતના પહેલાં તો શ્રીમંત સંસ્કાર તમારા થતા હોય
તો એ રીતના કે ભાઈ આવી રીતના પંચમાસી બાંધી, ઘરમાં બધા એટલા બધા ખુશ થયા, મારું પિયર, મારું સાસરું બધું, અને બધા બહુ જ રાહ જોતા હતા, એના નાની, દાદી, કાકા, કાકી જે બી હોય, અને એના માટે બહુ બધી તૈયારીઓ થવા માંડી હતી. અને ફાઇનલી શ્રીમંત સંસ્કારનો ટાઈમ આવ્યો, હું અને મારા હસબન્ડ આવી રીતના તૈયાર થયા, આવી રીતના સેલિબ્રેટ કર્યું, આવું મેન્યુ રાખ્યું હતું, આવા તૈયાર થયા, અને બધું XYZ ઇમેજિન કરતાં કરતાં કરી લેવાનું. અને પછી એ પણ લખવાનું કે બસ હવે આવી રીતના શ્રીમંત સંસ્કાર થઈ ગયું, અને આ પછીનો ટાઈમ આવી રીતના સ્પેન્ડ કર્યો, અને ફાઇનલી એ દિવસ આવી ગયો, આ મહિનો, આ તારીખ કે અમારું બેબી છે આવી રહ્યું છે કે આવી ગયું. ફાસ્ટ કરીને કરશો તો વધારે સારું રહેશે, કેમ કે તમારા લાઈફમાં ઓલરેડી આ બની ગયું છે. મારું બેબી ખૂબ જ સ્માર્ટ આવ્યું, ખૂબ જ અમે જેવું વિચાર્યું હતું એના કરતાં વધારે સારું દેખાવડું, અને એકદમ હેલ્ધી આવ્યું, અને અમે બધા જોઈને જોતા જ રહીએ, મતલબ વાવ કેટલું બ્યુટીફુલ છે, કેટલું ક્યુટ છો. બધા આવી રીતના નીકળી ગયા, બધા ફોટા પાડવા માંડ્યા, સ્ટેટસ મૂકવા માંડ્યા, કોંગ્રેચ્યુલેશન્સ કોંગ્રેચ્યુલેશન્સ, અહીંયા રાશિ આવી, એનું અમે આ નામ રાખ્યું, એકદમ હેલ્ધી છે, અમારા માટે બહુ જ લકી છે, અને અમે બહુ જ ખુશ છીએ કે અમારી લાઈફમાં જ છે, અને બહુ સારી રીતના અમે એની જોડે ટાઈમ સ્પેન્ડ કરી છે, અને અમારા માટે અમારો નસીબ ઉઘાડનાર છે. બહુ જ ખુશ છીએ કે તમે અમને આટલું સારું ગિફ્ટ આપ્યું છે, એના બદલ અમે જેટલું થેન્કફુલ ફીલ કરીએ એટલું ઓછું જ છે. તમારો ખૂબ ખૂબ આભાર, દિલથી આભાર કે તમે આ વસ્તુને અમારી લાઈફમાં આટલી ઇઝી વેમાં આટલું સારું ગિફ્ટ આપવા માટે. બરાબર છે. આવી રીતના તમારે સ્ક્રિપ્ટિંગ કરી દેવાની છે, અને પછી આ તમારે કલ્પના કરવાની છે. મેં મારી આલ્ફા ટેકનિક છે આ યુટ્યુબ વિડીયોમાં શેર કરી છે, જોઈ લેજો. એ આલ્ફા ટેકનિકમાં જઈને તમે રોજે આવી કલ્પના કરશો તો બી તમારે આસાનીથી આ વસ્તુ થઈ શકશે. એ વિઝન કરવાની કલ્પના, મતલબ કલ્પના છે એ વિઝન કરવું, બરાબર છે. ઇમેજિન કરવાની ટેકનિક છે, એ પણ તમે કરી શકો છો. સ્ક્રિપ્ટિંગ ટેકનિક છે, વિઝન બોર્ડની ટેકનિક છે, ખાલી કલ્પના કરવાની ટેકનિક છે, બધું એકી સાથે તમને ધીરે ધીરે સમજાવું છું, જોઈ લેજો. એ વસ્તુ થઈ ગયા પછી એક સ્ક્રિપ્ટિંગ કરીને પછી ભૂલી જવાની, અને કલ્પના કરવી હોય તો આલ્ફા સ્ટેજમાં જઈને કલ્પના કરો છો, કરી શકો છો. અને વિડીયો મારે કઈ રીતના કરવું એ આલ્ફા ટેકનિકનો વિડીયો મેં શેર કર્યો છે, રાઈટ. બીજી વસ્તુ કે હવે તમારે શું કરવાનું છે, તમારે એવું ફીલ કરવાનું છે કે તમે ઓલરેડી પ્રેગ્નેન્ટ છો, અને પ્રેગ્નેન્ટ હોય તો કેવી રીતના ધ્યાન રાખવામાં આવે એવી રીતના તમારે ધ્યાન રાખવાનું છે. બહુ ભારી વસ્તુ નહીં ઉપાડવાનું, બહુ ખાવાનું ધ્યાન રાખવાનું, બહારનું બહુ ખાવાનું નહીં, એવી સારી સારી વસ્તુ જ રીડ કરવાની, સાંભળવાનું, સમજવાનું, ઘરમાં પોઝિટિવ વાતાવરણ રાખવાનું, કે બેબી હોય તો બેબીને ખરાબ વસ્તુ ના અંદર જાવી જોઈએ ને, એટલા માટે. એવી જ રીતના તમે જ્યારે ફીલ કરશો કે ના તમે ઓલરેડી પ્રેગ્નેન્ટ છો, ત્યારે એ વસ્તુ બહુ જલ્દી તમે રિસીવ કરી શકશો, બરાબર છે. તમારા હસબન્ડ અને તમારે રાતે એકલામાં બેસીને ટાઈમ સ્પેન્ડ કરીને એકબીજા સાથે વાતો કરવાનું છે કે આપણું બેબી કેવું આવે તો કેવી મજા આવે, વાવ આપણું બેબી હવે આવી ગયું હશે, આપણે રમાડતા હશું, એનું નામ શું રાખશી, એના માટે કઈ સ્કૂલ રાખશી, એના માટે કેવા કપડાં લેશી, એને શું ગમશે, શું નહીં, શું કરશું આપણે એના માટે, બધું જ ડિસાઇડ કરવાનું તમારે. ઓલરેડી તમે પ્રેગ્નેન્ટ હોય તો તમે બધું ડિસાઇડ કરો જ ને, એવી રીતના કરવાનું છે. એકદમ ખુશ રહેવાનું છે, એકદમ ખુશ. ભગવાનને રોજે ગ્રેટફુલ ફીલ કરવાનું છે કે થેન્ક યુ ગોડ, ઓલરેડી હું પ્રેગ્નેન્ટ છું, અને બહુ જ સારી રીતના મારું ટાઈમ પસાર થઈ રહ્યો છે, હું બહુ જ ખુશ છું, અને એવી જ રીતના ફીલ કરવાનું. પછી વોટર ટેકનિક કરી શકો છો. જ્યારે પણ પાણી પીવો, પાણીને અફર્મ કરીને પીવાનું છે કે થેન્ક યુ સો મચ મને હેલ્ધી પ્રેગ્નન્સી આપવા માટે, અને હું બહુ જ ખુશ છું, બહુ જ હેલ્ધી છું, મારું બેબી પણ બહુ જ હેલ્ધી છે, અને બહુ ઇઝી વેમાં બધું થઈ ગયું છે. તમારે નોર્મલ ડિલિવરી જોતી હોય એ પણ સ્ક્રિપ્ટિંગમાં લખવાનું, હા, કે મારે એકદમ નોર્મલ ડિલિવરી થઈ ગઈ છે, બેબી અને હું બંને હેલ્ધી છીએ, ડૉક્ટર બી બહુ ખુશ છે, બહુ સારી ડિલિવરી થઈ છે, અને બહુ ઇઝી એમાં વગર દુખાવે. ઘણા બધાને એવું હોય કે ભાઈ નોર્મલ હોય તો દુખાવો થશે, આ છે તે છે, પણ આપણે જેવું જોઈએ છે ને એવું લખી નાખવાનું, એવી જ કલ્પના કરવાની, એવું જ વિચારવાનું, એટલે એવું જ થશે કે હું નોર્મલ ડિલિવરી થઈ ગઈ છે મારી, બહુ જ સારી રીતના દુખાવા વગર, 1 મિનિટમાં ખબર ના પડી કેમ બધું થઈ ગયું. અને એ રીતના આપણે જેવું જોઈએ છે એવું જ આપણે આપણું ફ્યુચર આપણે ડિસાઇડ કરવાનું છે, પણ કેવી રીતના કે ઓલરેડી બની ગયું છે, પાસ્ટ છે, એવી રીતના. અને ભગવાનને થેન્કફુલ કરતાં કરતાં કરવાનું છે. તમે કલ્પના કરીને કરો, તમે લખીને કરો, તમે વોટરને અફર્મ કરીને કરો કે હું પ્રેગ્નેન્ટ છું, મારું હેલ્ધી છે, હું હેલ્ધી છું, મારી બેબી હેલ્ધી છે, અને એના માટે થેન્ક યુ સો મચ 5-7 વાર બોલીને પછી પી જાઓ. આવી રીતના તમે રોજે 21 દિવસ સુધી કરો. ઘણું બધું વસ્તુમાં તમને ચેન્જીસ જોવા મળશે, અને ઓલરેડી તમને ભલે ગમે એટલા લોકોએ ના પાડી હોય કે આ વસ્તુ નહીં થાય, પણ એ થશે. અને યકીન માનજો, તમને જે જોશે એ મળશે. તમને બાબો જોઈએ છે તો બાબો, ને બેબી જોઈએ તો બેબી, અને જે રીતના જે દિવસે જેવી રીતના જે બધું મળવા માટે રેડી છે. તમારે બસ ટ્રસ્ટ રાખવાનો છે પ્રોસેસ ઉપર, અને આ પ્રોસેસ કરવાની છે. તો રાહ કોને જુઓ છો? આજથી જ શ્રી ગણેશાય નમઃ કરો. જો આ વિડીયો તમારા સુધી પહોંચ્યો છે તો મતલબ ભગવાનનો કોઈ ઈશારો છે, યુનિવર્સનો કંઈ સંકેત છે કે તમારા માટે કંઈક બેસ્ટ દિવસે પ્લાન કરી રહ્યા છે. તો આવે છે તો રેડી થઈ જાઓ એના માટે.
અને પછી રિઝલ્ટ જે મળે એ મને જરૂર કમેન્ટમાં શેર કરજો, જેથી બીજા લોકોને પણ ખ્યાલ આવે કે નહીં આ વસ્તુમાં કરવા જેવી છે. એમ તો ઘણા બધા લોકોને મેં આ ટેકનિક આપેલી છે, પણ બધા જોડે પર્સનલી મેસેજ કરવો પોસિબલ નહોતો, એટલે મેં એનો વિડીયો બનાવી દીધો છે. આઈ હોપ કે તમને કામ લાગશે. વિડીયો કેવો લાગ્યો જરૂર કમેન્ટ કરીને જણાવજો, અને જેમને આ વિડીયોની જરૂર હોય એમને ચોક્કસ શેર કરજો. 100% રિઝલ્ટ મળશે ને મળશે જ તે. ઓકે, ચલો મળીએ કંઈક નવી માહિતી સાથે, નવા વિડીયો સાથે. તમારો કોઈ પણ ટોપિક ઉપર વિડીયો જોતો હોય તો મને કમેન્ટ કરીને જણાવી શકો છો. હું તમારા ટોપિક ઉપર વિડીયો બનાવવાની ચોક્કસ કોશિશ કરીશ. થેન્ક યુ. હર હર મહાદેવ.